આજની કારોબારીના ખાસ એજન્ડામાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અમે અધ્યક્ષ સ્થાનેથી એવું કરી રહ્યા છે કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો એક ક્લાસરૂમ અધિકારી જિલ્લાનું કોઈ પણ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં ચાલતા તમામ સરકારી કામો ગ્રામ પંચાયતનું હોય, આંગણવાડીનું હોય, દવાખાનાનું હોય કે ગમે તે હોય એનું સુપરવિઝન કરશે અને લાગતા અધિકારીને સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો અમારો અત્યારે આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં જે સરકારના ક્રાઇટેરિયામાં નંબર 1 છે એ સાથે હવે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર સાચા ગરીબનો કેમ વિકાસ થાય જે અમારી પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે કામ કરવા અમે પ્રયત્ન કરીએ છીએ. બીજા એજન્ડામાં ખાસ જે તે સમિતિઓના ખર્ચની બહાલી હતી અને સાથે આપને નવા અગત્યના આંકડા આપું તો જિલ્લાની 166 આંગણવાડીઓ નવી બની જવાની છે છેલ્લા 2 વર્ષમાં જ અને ગ્રામ પંચાયતો 143 નવી બનવાની છે. એ 536 ગ્રામ પંચાયતોની સામે આખા જિલ્લામાં કુલ 536 ગ્રામ પંચાયત છે જેમાંની 143 ગ્રામ પંચાયત નવી બનશે. ટોટલ 1409 આંગણવાડીમાંથી 166 આંગણવાડી નવી બનવાની છે. સાથે 99 શાળાઓ જિલ્લામાં એવી હતી જે છેલ્લા 10 વર્ષથી કોઈને કોઈ તકલીફ પણ નહોતી થતી એ પણ બધી જ નવી થઈ રહી છે અને થઈ જવાની છે. એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતાં પ્રગતિના પંથે વધુ આગળ જાય એ અમારી આજની સમિતિએ ચિંતા કરી અધિકારીઓ સાથે દિશા નિર્દેશ કર્યો અને પૂર્ણ કરી. 24-25નું જે ખર્ચનું જે હતું કેટલાનું હતું ને કેટલું? ટોટલ 1509 કરોડની આવકની સામે 972 કરોડનો 24-25નો સમગ્ર જિલ્લામાં ખર્ચ થયેલ છે.